ફ્રેન્ડ્સ, વેલકમ ટુ દેવાંશુ કિચન. તો આજે આપણે બનાવીશું બાળપણની કે સ્કૂલની યાદ અપાવી દે તેવા આમળાની રેસિપી. તો ઘણા બધા લોકો આમળાને અલગ અલગ પદ્ધતિથી સ્ટોર કરતા હોય છે, પરંતુ આજે આપણે આમળાને અલગ પદ્ધતિથી સ્ટોર કરવાની રેસિપી જોઈશું. આમળાને સ્ટોર કરવા ખૂબ જ સહેલા છે, પરંતુ સ્ટોર કર્યા પછી તેને કેવી રીતે સાચવવા તેની બધી ટ્રિક્સ અને ટિપ્સ હું તમને આપીશ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો ઘણા બધા લોકો આમળાને અલગ અલગ પદ્ધતિથી સ્ટોર કરતા હોય છે, જેમ કે આમળાનું અથાણું બનાવતા હોય છે, આમળાનો પાવડર બનાવતા હોય છે, આમળાનો મુખવાસ બનાવતા હોય છે. પરંતુ આજે આપણે આમળાની અલગ જ રેસીપી જોવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા વજનમાં 500 ગ્રામ અને 15 થી 20 નંગ જેટલા મેં આમળા લઈ લીધા છે. તો અહીંયા તમારે આમળા લેતા વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણે આમળા કડક અને તાજા હોય તેવા જ આમળા આપણે લેવાના છે. જો અહીંયા તમે વાસી આમળા લેશો તો આમળા વધારે ટાઈમ સારા નહીં રહે અને બગડી જવાની શક્યતા પણ વધુ રહેશે. તો હવે અહીંયા આપણે આ રીતના બધા આમળા લઈ અને આમળાને આપણે પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે. તો આમળા ધોવા માટે અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે અને બધા આમળા આપણે વાસણની અંદર ઉમેરી દઈશું અને આ રીતના આપણે પાણી ઉમેરી અને આમળાને આપણે ઘસીને ધોઈ લેવાના છે. આ રીતે આમળાને ધોવાથી આમળા ઉપર જે માટી કે ધૂળ ચોંટી હોય તે બધી દૂર થઈ જશે અને આમળા આપણા સરસ એવા ચોખ્ખા થઈ જશે. તો આ રીતે એક પાણીએ આમળા ધોવાઈ જાય સારી રીતે ત્યારે આપણે આમળાને એક બાઉલની અંદર કાઢી લઈશું. તો અહીંયા આમળાને આપણે એક પાણી વડે ધોઈ અને બહાર કાઢી લીધા છે. હવે આપણે તેને ચોખ્ખા પાણીએ ધોઈ આ રીતના આપણે એક જાળીવાળા વાસણની અંદર લઈ લઈશું અને પાણી બધું આપણે નિતારી લઈશું. આ રીતે આમળાને આપણે જ્યારે પણ સ્ટોર કરીએ ત્યારે આપણે આમળાને 2-3 પાણી વડે ધોઈ લેવા ખૂબ જ જરૂરી છે. અને હવે હું તમને આગળ બતાવીશ કે આમળાને આપણે સોયની મદદથી કેવી રીતે સ્ટોર કરવા. તો ચાલો આપણે આગળ જોઈએ. તો આ રીતના આપણે એક મોટી સોય હોય તે સોય લઈ લઈશું અને આમળાને આ રીતના સોયની મદદથી આખા આમળાની અંદર આપણે કાણા પાડી દઈશું. આ રીતે સોયની મદદથી કાણા પાડવાથી કે જ્યારે આપણે હળદર મીઠાવાળા આમળા કરીએ ત્યારે એની અંદર હળદર મીઠું સારી રીતે ચડી જાય છે. એટલે આ રીતના સોયની મદદથી કાણા પાડીને આપણે આમળાને સ્ટોર કરીશું ને તો ખૂબ જ ટેસ્ટી બનશે. ઘણા બધા લોકો આમળાને હળદર મીઠાવાળા કરતી વખતે ચાકુની મદદથી કાપા પાડતા હોય છે, પરંતુ ચાકુની મદદથી કાપા પાડવાથી આપણા આમળા જ્યારે અથાઈ જાય છે ત્યારે તેની ચીરો સરખી પડતી નથી. એટલે આ રીતના આપણે સોયની મદદથી જ કાણા પાડવા જોઈએ. આ રીતે હળદર મીઠાવાળા આમળા કરતી વખતે આપણે આમળાની અંદર સોયથી જ કાણા પાડવા જોઈએ, જેથી કરીને આપણા આમળા અથાઈ જાય ત્યારે તેની ચીરો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય. આ રીતે આપણે સોયની મદદથી આમળાની અંદર કાણા પાડીશું ને તો તેની અંદર હળદર મીઠું સારી રીતે ચડી જશે અને લાંબો ટાઈમ સારા પણ રહેશે. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી આમળા આથીને જોજો. આપણા આમળા પરફેક્ટ બનીને તૈયાર થાય છે. જો આ રીતે આપણે સોયની મદદથી કાણા પાડીને આમળાને આથીએ ને તો જે એનો તુરો સ્વાદ હોય ને તે જતો રહે અને આપણા આમળા એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો જ્યારે આપણે આમળા આથીએ ને ત્યારે જે વધારાના બગડેલા આમળા હોય તેને આપણે કાઢી લેશું, જેથી કરીને બીજા આમળા પણ આપણા ખરાબ ના થાય. તો અત્યારે શિયાળાની સિઝનમાં આમળા ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે. આપણે આમળા અત્યારે તો ખાવા જ જોઈએ અને આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. કેમ કે આમળા આપણે વાળ માટે અને આંખ માટે ખૂબ જ ફાયદો કરે છે. તો હવે અહીંયા આપણા આમળા સ્ટોર કરવા માટે આ રીતના આપણે એક કાચની બરણી લઈ લઈશું અને તેની અંદર બધા આમળાને આપણે સ્ટોર કરી લઈશું. તો અહીંયા તમે વધારે પ્રમાણમાં આમળા આથી અને આખું વરસ તમે સ્ટોર પણ કરી શકો છો. અને જો તમે આ પદ્ધતિથી આમળાને સ્ટોર કરશો ને તો તમારા આમળા ક્યારેય પણ ખરાબ નહીં થાય અને તમારા આમળા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે અને આખું વરસ તમારા આમળા સારા રહેશે. તો હવે અહીંયા આમળાને હળદર મીઠાવાળા કરવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું સિંધા નમક લઈ લીધું છે. તેને આપણે આમળાની ઉપર ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે 2 ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે. તો હું અહીંયા આમળા સ્ટોર કરતી વખતે આપણે જે સિંધા નમક આવે છે તેનો જ ઉપયોગ કરી રહી છું. તમે ઈચ્છો તો તમે સાદું મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો. અને જ્યારે આપણે હળદર મીઠું ઉમેરી દઈએ ત્યાર પછી આ રીતના આપણે બરણીને ઉપર નીચે કરી અને આપણે આમળાને મિક્સ કરી લેવાના છે. આ રીતના આમળાની અંદર હળદર મીઠું ભેળવા પછી આપણે 1-2 કલાક રહેવા દઈશું, જેથી કરીને આમળા ઉપર હળદર મીઠું સારી રીતે ચોંટી જાય અને એની તુરાશ જે હોય તે પણ દૂર થઈ જાય.
તો તમે જોઈ શકો છો કે લગભગ અહીંયા આપણી 2 કલાક જેવું થઈ ગયું છે અને ત્યાર પછી અહીંયા આપણે પાણી ઉમેરી દેવાનું છે. તો અહીંયા આમળા સ્ટોર કરતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે પાણી ઉમેરીએ ત્યારે આપણા આમળા બહારથી બિલકુલ ના દેખાવા જોઈએ, એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે. જો આમળાને સ્ટોર કરતી વખતે પાણીમાંથી સહેજ પણ આમળા બહાર દેખાશે તો આમળા આપણા ખરાબ થઈ જશે અને ફૂગ વળવાની શક્યતા પણ રહેશે. તો અહીંયા આપણે આમળા સ્ટોર કર્યા પછી લગભગ 4-5 દિવસ જેવું થાય એટલે આપણા આમળામાંથી તુરસ દૂર થઈ જશે અને આમળા આપણા સરસ એવા અથાઈને તૈયાર થઈ જશે. તો તમને અમારી આ યુનિક રીતે આમળા આથવાની પદ્ધતિ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો.